जय श्री कृष्ण मित्रों, केम छो? बधा मजामां ने? हूँ कीर्ति भूमतारिया तमारा बधानुं स्वागत करूँ छूँ मारी यूट्यूब चेनल केवी रसोईमां। आजे हूँ लईने आवी छूँ सांबाना फराળી ઢોકળા। काले ऋषि पाचम छे एटले के सांबा पाचम छे एटले व्रत अने उपवासमां खाई शकाय तेवा हूँ फराળી ઢોકળા लईने आवी छूँ। तो चालो आपणे बनाववानुं जोई लईए सांबाना फराળી ઢોકળા। हेलो फ्रेंड्स, આજે હું લઈને આવી છું સાંબાના ફરાળી ઢોકળા, જે ઇન્સ્ટન્ટ બનાવી શકાય એવા ઢોકળા હોય છે મિત્રો। કાલે ઋષિ પાચમ છે એટલે કે સાંબા પાચમ છે, એટલે ઘણા લોકો વ્રત કરતા હોય છે, એટલે વ્રતમાં મોટાભાગના લોકો સાંબો ખાતા હોય છે, એટલે આજે હું લઈને આવી છું સાંબાના ફરાળી ઢોકળા। મિત્રો, આ તમે ઢોકળા એકવાર બનાવશો ને પછી વારંવાર બનાવવાનું પસંદ કરશો, અને નાના મોટા બધા ખાઈ શકે એવા ઢોકળા છે, અને બધાના પ્રિય બની જાય એવા ઢોકળા હોય છે મિત્રો। અને તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો। આ ઇન્સ્ટન્ટ ઢોકળા છે એટલે તમે બનાવતા જરા પણ વાર નથી લાગતી, અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી હોય છે મિત્રો। મિત્રો, તમારી કોમેન્ટ આવી હતી કે અમારી સાથે શેર કરો ફરાળી ઢોકળાની રેસીપી, એટલે આજે હું લઈને આવી છું સાંબાના ફરાળી ઢોકળા। અને હા, જો ચેનલ ઉપર નવા આવ્યા હોય અને હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને, તો તમે સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો આપણે બનાવવાનું જોઈ લઈએ સાંબાના ફરાળી ઢોકળા। પ્રથમ સાંબાના ઢોકળા બનાવવા માટે મિત્રો મેં અહીંયા એક વાટકો સાંબો લીધો છે, જેને મોરૈયો પણ કહી શકાય છે। ગ્રામમાં જોઈએ તો આશરે 100 ગ્રામ જેટલો મેં સાંબો લીધો છે। આ સાંબો તમને નજીકને કરિયાણાની દુકાનમાં અને પ્રોવિઝન સ્ટોરમાં સરળતાથી મળી રહે છે મિત્રો। હવે અહીંયા મેં એક મિક્સર જાર લીધું છે મિત્રો, આવી રીતે। હવે આપણે એમાં બધો સાંબો ઉમેરી દેવાનો છે આવી રીતે, અને આપણે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી અને આપણે સાંબાને સારી રીતે પીસી લેવાનો છે। તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા સાંબાને પીસી લીધો છે। જુઓ, આવી રીતે હું તમને બતાવું છું કે આ રીતનો મેં સાંબાનો પાવડર તૈયાર કરી લીધો છે। હવે ત્યારબાદ મેં અહીંયા એક નંગ બટેકું લીધું છે, જેના મેં મીડિયમ સાઇઝના આ રીતના ટુકડા કરી લીધા છે। મેં અહીંયા બટેકાને કાચા જ લીધા છે, અહીંયા બાફવાની જરૂર હોતી નથી। હવે આપણા બટેકા સારી રીતે ધોવાઈ ગયા છે, એટલે આપણે એને મિક્સર જારમાં આ રીતે એડ કરી દેવાના છે મિત્રો। તો તમે જોઈ શકો છો કે બટેકાના ટુકડા સારી રીતે મિક્સર જારમાં એડ થઈ ગયા છે, એટલે હવે મેં અહીંયા તીખાસ માટે એક નંગ લીલું મરચું લીધું છે, અને થોડુંક મેં આદુના ટુકડા લીધા છે। જો તમે વધારે તીખું ખાવાનું પસંદ કરતા હોય તો તમે વધારે લીલા મરચાં ઉમેરી શકો છો, તે તમારી ચોઈસ રહેશે। હવે આપણે મરચાં અને આદુના ટુકડાને મિક્સર જારમાં એડ કરી દેવાના છે આવી રીતે। હવે ત્યારબાદ આપણે એમાં દહીં લેવાનું છે મિત્રો, એટલે મેં અહીંયા એક વાટકો સાંબો લીધો છે, એટલે અહીંયા અડધો વાટકો મેં દહીં લેવાનું છે મિત્રો। જુઓ, આવી રીતે। હવે આપણે દહીંને પણ મિક્સર જારમાં આ રીતે એડ કરી દેવાનું છે। તો મિત્રો, તમે જોઈ શકો છો કે હવે આપણે આમાં દહીંને મિક્સર જારમાં એડ કરી દીધું છે। હવે ત્યારબાદ આપણે એમાં નમક ઉમેરવાનું છે, એટલે હું અહીંયા 1 ચમચી નમક ઉમેરું છું, તમે સ્વાદ પ્રમાણે નમક લઈ શકો છો। હવે ત્યારબાદ હું અહીંયા એક નંગ લીંબુનો રસ લઉં છું, હવે તેને પણ આપણે મિક્સર જારમાં એડ કરી દેવાનું છે। જો તમે ખટાશ ઓછી પસંદ કરતા હોય તો તમે ઓછો લીંબુનો રસ લઈ શકો છો, તે તમારી ચોઈસ રહેશે। હવે આપણે ખટાશને બેલેન્સ કરવા માટે હું અહીંયા 1 ચમચી ખાંડ ઉમેરું છું, તે ટોટલી ઓપ્શનલ છે મિત્રો, તમને જરૂર લાગે તો તમે ઉમેરી શકો છો, નહીં તો તમે સ્કીપ પણ કરી શકો છો। હવે આપણે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી દેવાનું છે, અને આ બધાને સારી રીતે પીસી લેવાનું છે। તમે જોઈ શકો છો કે આપણે હવે મિક્સર જારનું ઢાંકણ ખોલી લીધું છે, અને આપણું બેટર તૈયાર થઈ ગયું છે। જુઓ, અહીંયા હું તમને બતાવું છું કે આ ટાઈપનું આપણું બેટર હોવું જોઈએ। તો હવે આપણે બેટરને એક પેનમાં ઉમેરી દેવાનું છે, એટલે હું અહીંયા એક પેનમાં બેટરને ઉમેરી રહી છું, તમે જોઈ શકો છો। હવે બેટર આપણું પેનમાં ઉમેરાઈ ગયું છે, તો હવે આપણે 5 મિનિટ બેટરને આ રીતે હાથેથી એક જ ડાયરેક્શનમાં ફેટવાનું છે। તો તમે જોઈ શકો છો કે હું અહીંયા હાથની મદદથી બેટરને એક જ ડાયરેક્શનમાં ફેટી રહી છું। હવે 5 મિનિટ થઈ ગઈ છે, એટલે તમે જોઈ શકો છો કે આપણું બેટર સરસ રીતે ફેટાઈ ગયું છે, અને બેટર થીક થઈ ગયું છે। તો હવે આપણે એને ઢાંકણ ઢાંકી અને 20 થી 25 મિનિટ સુધી રેસ્ટ આપવાનો છે। વચ્ચે આપણે ચમચી ઉમેરી અને બેટરને ચેક કરી લેવાનું છે કે આપણું બેટર સેટ થઈ ગયું છે કે નહીં।
હવે 25 મિનિટ થઈ ગઈ છે. આપણે બેટરનું ઢાંકણ ખોલીને જોઈ લઈએ તો આપણો સાંબો સરસ રીતે ફૂલી ગયો છે, તમે જોઈ શકો છો. અને આપણું બેટર ઘણું બધું ઠીક થઈ ગયું છે આવી રીતે. હવે આપણે ચમચીની મદદથી એક વખત સારી રીતે મિક્સ કરી લેવાનું છે. બેટરને આપણે એક્ટિવેટ કરવા માટે મેં અહીંયા હુંફાળું ગરમ પાણી લીધું છે અને એમાં અડધી ચમચી કુકિંગ સોડા ઉમેરું છું, એટલે આપણું કુકિંગ સોડા એક્ટિવેટ થઈ જાય. હવે આપણે એ કુકિંગ સોડાને બેટરમાં એડ કરી દેવાનો છે, એટલે હું અહીંયા બેટરમાં આ રીતે એડ કરી દઉં છું. અને હવે આપણે એને તરત જ મિક્સ કરી લેવાનું છે, એટલે હું અહીંયા તરત જ મિક્સ કરી રહી છું, તમે જોઈ શકો છો. આવી રીતે આપણે એક જ ડાયરેક્શનમાં ફેટવાનું છે. હવે મેં અહીંયા પહેલેથી જ એક ડીશમાં તેલને ગ્રીસ કરીને રાખ્યું હતું, એટલે આપણે બેટરને તરત જ ડીશમાં એડ કરી દેવાનું છે. તો મેં અહીંયા બધું બેટરને ડીશમાં એડ કરી દીધું છે. હવે આપણે ડીશને ટેપ કરી દેવાની છે, એટલે હું અહીંયા ડીશને ટેપ કરી રહી છું, તમે જોઈ શકો છો. મિત્રો ત્યારબાદ હું ઉપરથી ગાર્નિશિંગ માટે શેકેલા જીરાનો પાવડર ઉમેરું છું અને ત્યાર પછી લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરું છું. અને હવે આપણે સ્ટીમરને મેં પહેલેથી જ ગરમ કરવા માટે રાખેલું હતું. હવે આપણે આ ડીશને સ્ટીમ કરવા માટે મૂકશું અને 15 મિનિટ સુધી આપણે સ્ટીમ કરવાની છે મિત્રો. અને ગેસની ફ્લેમને હાઈ જ રાખવાની છે. તો હવે 15 મિનિટ થઈ ગઈ છે, આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈએ. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણા ઢોકળા ફૂલી અને કેવા સરસ થઈ ગયા છે. દેખાતા જ ખૂબ જ સરસ લાગી રહ્યા છે, જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવા લાગી રહ્યા છે. તો હવે આપણે એમાં છરી ઉમેરી અને ચેક કરી લેશું કે આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે કે નહીં. તો તમે જોઈ શકો છો કે છરી આપણી ક્લીન આવી ગઈ છે, એટલે મીન્સ કે આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે. એટલે હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી અને પ્લેટને નીચે ઉતારી લેશું અને એને નોર્મલ રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ પાડવા માટે રાખી મૂકશું. મિત્રો આ ઇન્સ્ટન્ટ ઢોકળા છે, એટલે અહીંયા હું સાંબાને પલાળવાની જરૂર હોતી નથી અને મેં અહીંયા સાબુદાણાનો ઉપયોગ નથી કર્યો. જો તમારે સાબુદાણાનો ઉપયોગ કરવો હોય તો તમારે પહેલાં મિક્સર જારમાં સાબુદાણાને પીસવાના છે અને ત્યારબાદ એમાં સાંબાને પીસવાના હોય છે. જો તમારું બેટર પતલું થઈ ગયું હોય તો તમે વધારે સાંબો લઈ અને એને પીસી શકો છો અને તમે બેટરમાં એડ કરી શકો છો. અને જો તમારું બેટર થીક થઈ ગયું હોય તો તમે એમાં જરૂર મુજબ પાણી ઉમેરી અને બેટર તૈયાર કરી શકો છો. મેં અહીંયા કાચા બટેકાનો ઉપયોગ કર્યો છે. અહીંયા બટેકાને બાફવાની જરૂર હોતી નથી. અને જો તમે વધુ તીખું ખાવાનું પસંદ કરતા હોય તો તમે વધારે લીલા મરચાં આમાં ઉમેરી શકો છો, તે તમારી ચોઈસ રહેશે. મિત્રો મેં અહીંયા ઈનોનો ઉપયોગ નથી કર્યો. જો તમે ઈનોનો ઉપયોગ કરતા હોય તો તમારે એને એક્ટિવેટ કરવા માટે નોર્મલ પાણીની જરૂર રહેશે. મેં અહીંયા કુકિંગ સોડા લીધા છે, એટલે મારે એને એક્ટિવેટ કરવા માટે મેં અહીંયા હુંફાળું ગરમ પાણી લીધું છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણા ઢોકળા ઠંડા પડી ગયા છે, એટલે હવે આપણે છરીની મદદથી તેના પીસીસ તૈયાર કરી લેવાના છે. એટલે હું અહીંયા છરીની મદદથી એના પીસ તૈયાર કરી રહી છું. તો મિત્રો તમે અહીંયા ઢોકળાના પીસ મનગમતા શેપમાં કરી શકો છો. તો હવે તમને હું એક ઢોકળું હાથમાં લઈને બતાવું છું. તો તમે જોઈ શકો છો કે કેટલા સોફ્ટ બન્યા છે આપણા ઢોકળા. અને જુઓ તમે જોઈ શકો છો કે કેટલા જારીદાર અને કેટલા પોચા રૂ જેવા બન્યા છે આપણા ઢોકળા. મિત્રો આ ખરેખર આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી બનેલા છે ઢોકળા. તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને કેવી લાગી મારી રેસીપી. તો મિત્રો તમને મારા વિડીયો કેવા લાગે છે, તમારું નામ અને તમારા સિટીનું નામ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો મિત્રો તૈયાર થઈ ગયા છે આપણા સાંબાના ફરાળી ઢોકળા. મેં અહીંયા સર્વિંગ બાઉલમાં લઈ લીધા છે. તો તમે જોઈ શકો છો કે તૈયાર થઈ ગયા છે આપણા ફરાળી ઢોકળા. જો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવજો. ફરી મળીશું નવા વિડીયો સાથે, નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.